કેતનભાઈએ પરિવારના સ્વજનનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો, પણ સાચ અર્થમાં કહેવું હોય તો એવું કહેવાય કે પરિચય છે મંદિરોમાં દેવોને મારો, પરિચય છે મંદિરોમાં દેવોને મારો, ને મસ્જિદોમાં ખુદાય ઓળખે છે. નથી વ્યક્તિત્વ એવું મોટું મારું, પણ ભાજપ થકી આ તમારા બધા થકી મને બધા ઓળખે છે. સંસ્કૃતનો એક શ્લોક છે, તુંડે તુંડે મતિ બિંદા, એટલે માણસે માણસે મતિ બદલાય. એમાં ગાંધીનગરનો માણસ હોય એટલે બુદ્ધિશાળી બહુ હોય અને એને બધી ખબર પડે, એટલે કોઈ એક વિષય મૂકો તો એના બધાના જુદા જુદા મત આવે, પણ બપોરે 12 વાગે તો બધાનો મત લગભગ એક. અઘરું પડશે, પણ અમે વિચાર બદલવો પડશે થોડો. વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ સત્રના અધ્યક્ષ દહેગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કેતનભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ શ્રી અનિલભાઈ, વર્ગના વાલી શ્રી કેતનભાઈ, આપણી પ્રદેશની ટીમમાં પ્રશિક્ષણમાં જેમની જવાબદારી છે એવા પૂર્વ પ્રમુખ પછી નૈલેશભાઈ, પૂર્વ રમેશજી, રમણભાઈ, પૂર્વનભાઈ, આપ સૌ પરિવારના સૂચનો. ઈર્ષા એટલા માટે થાય કે શક્તિ કેન્દ્ર સંયોજકનો વર્ગ મારી ભારતીય જનતા પાર્ટીનો જે મારો ઇતિહાસ છે એમાં પહેલી વાર ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ ભાજપનો આપણે માનીએ એટલો આભાર ઓછો કે આ લેવલે અલગથી શક્તિ કેન્દ્ર સંયોજકનો વર્ગ, અને પાછું નસીબદાર એટલા માટે કે એવા સમયમાં આ વર્ગ થાય અથવા શક્તિ કેન્દ્રના સંયોજક તરીકે તમારી ભૂમિકા જે નક્કી થઈ છે એ એવો સમય છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે, ઉપરથી નીચે સુધી ભગવો ભગવો ને ભગવો પાર્ટીનો સુવર્ણકાળ છે. એવા સમયમાં પાર્ટીની પાયાની ઈંટ એ રાષ્ટ્રીય, એ પ્રદેશ, એ જિલ્લો, એ મંડળ અને પછી પાછલા 7-8 વર્ષથી એકમ તરીકે આપણે ઓર્ગેનાઇઝ એકમ તરીકે શક્તિ કેન્દ્રને સ્વીકાર્યો. પછી આ પ્રથમ વર્ગ છે અને એમાં આપ સૌને જવાબદારીની તક પડી છે માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સામાન્ય રીતે કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ સમાજનું સંગઠન હોય, કોઈ પણ વેપારી સંગઠન હોય કે રાજકીય પાર્ટીનું સંગઠન હોય, આપણે જ્યારે સંગઠનમાં જવાબદારીમાં આવીએ અથવા એ વિચારધારા સાથે જોડાઈએ ત્યારે એનો ઇતિહાસ, એની પૂર્વ ભૂમિકા, આપણા વડવાઓએ એના માટે કરેલા સંઘર્ષની ગાથા એ આપણે જાણવા માટેની જરૂરી હોય છે. એટલા માટે કે ટૂંકા ગાળામાં જમીનની બે લેખમાં આપણે સુખી થઈ ગયા હોય, પણ આપણા ફાધરે કે આપણા દાદાએ કેવો સંઘર્ષ કર્યો હતો એ આપણને ખબર હોય તો થોડા માપમાં રહેવાય, તો જલ્દી પતી ના જવાય. એ જ રીતે સમાજના આગેવાનોએ બહુ મોટું ભવન બનાવ્યું હોય અને એર કન્ડિશન હોલમાં આપણે અત્યારે લગ્નો કરતા હોય કે મિટિંગો કરતા હોઈએ, પણ ગઈકાલે શું હતું સમાજ પાસે અને કેટલા લોકોએ ઘરે ઘરે ફરીને ફાળો માંગ્યો હતો, જોડી ફેરવી હતી, ઈંટો ઉછળી હતી, અને એના કારણે આ સમાજનું ભવન બન્યું છે. એ નવા લોકોને ખબર હોય તો એ જાય ત્યારે એની સાચવણીમાં પાનની પિચકારીએ ના મારે અને કઈ થોડો ફાળો આપવાનો પણ એને વિચાર આવે. અને રાજકીય પાર્ટીના આગેવાન તરીકે પણ અહીંયા આપણે એવા મુકામ ઉપર છીએ કે 1990માં જોઈન્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. અહીંયા મોટા ભાગના બેઠેલા લોકો એની સમજણ એ પછી આવેલી છે. 90 થી 25 એટલે 35 વર્ષ, અને તમારી રાજકીય સમજણ 15 વર્ષે આવે એટલે 50 થી ઉપરના હોય આટલી ઊંચી કરે. એટલે બહુ ઓછા લોકો એવા છે કે જેને લાઈટ આવે સમાચાર હતા એ ખબર હતી, જેને સ્ટેબિંગ થાય, આએ દિન 300 માંથી 150 દિવસ કર્ફ્યુ રહે અથવા ગમે ત્યારે પકડીને પૂરી દેવામાં આવે, શાકભાજી વેચવા ગયા હોય તો 3 દાડા કપડાં લઈને રહેવું પડતું હતું, એવા દિવસો કોઈએ જોયા નથી. અને એટલે ભારતીય જનતા પાર્ટીના સુશાસન ઉપર પણ આપણા બધાની અપેક્ષાઓ ખૂબ છે.
કે આવું તો હોવું જ જોઈએ. અને અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયામાં જઈને આવી ગયા હોય તો પછી તમારું આખું વિઝન જ બદલાઈ જાય. અઠવાડિયુંથી આ કરે અને પછી અહીં તો આવું નહીં તો આવું કરે. અને એટલા માટે આ શક્તિ કેન્દ્ર પ્રશિક્ષણ વર્ગમાં આપણી ભૂમિકા પાર્ટીના સ્વયંસેવક તરીકે, પાર્ટીના સંયોજક તરીકે મારી અહીંયા શું ભૂમિકા છે અને પાર્ટીને 2 થી 282 313 અને આજે સતત ત્રીજી સરકાર સુધીનો જે મુકામ છે ત્યાં સુધી પહોંચાડવામાં આપણા વડવાઓએ કેવો સંઘર્ષ કર્યો હતો, કેવી લાઠીગોળી ખાધી હતી અને ભાજપનો ભ બોલવામાં મુશ્કેલી પડતી હતી. એ દિવસોથી શરૂ કરી અને આજે આ એરન હોટલના સંપૂર્ણ વાતાનુકૂલિત રૂમમાં હમણાં પંજાબી ડીશ તમને મળવાની છે. ત્યાં સુધીની આખી યાત્રા તમને સ્મરણમાં હોય તો આપણે આપણી ભૂમિકામાં પૂરા ખરા ઉતરીએ અને ક્યાંક એવો મુકામ આવી જાય અને મન ડગમગું વધી જાય ત્યારે આ પ્રશિક્ષણ વર્ગની ભૂમિકામાંથી આપણને માર્ગદર્શન મળે એવા શુભ આશયથી ભારતીય જનતા પાર્ટી આ વિચારધારાની પાર્ટી સતત દરેક ટર્મમાં આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરે છે. અને આપણું બ્રેન વોશ આપણા મનમાં થોડોક કીડો સળવડેલો હોય તો એને વોશ આઉટ કરી અને ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ એ માર્ગને ફરી પ્રશસ્ત કરવા માટે આપણે તૈયાર કરતા હોઈએ. ખૂબ લાંબો ઇતિહાસ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ ત્યારથી કરી અને આપણે હિન્દુત્વ અને હિન્દુસ્તાનની સુરક્ષા માટે એક વિચાર લઈ અને 1925માં જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ ત્યારથી કરીને ગાંધી અને સરદારની કલ્પનાનું ભારત કેવું હોય, રામરાજ્ય કેવું હોય, કલ્યાણ રાજ્ય કેવું હોય અને માં ભારતીને પરમ વૈભવના શિખરે કેવી રીતે લઈ જાય એના માટેનું એક મનોબંધન ચાલ્યું. કમનસીબે આઝાદીના ઇતિહાસમાં સમગ્ર દેશના લોકો ત્યારે 2 પાર્ટમાં હતા, એ ધર્મને આધારે હતા, પણ તેમ છતાં બધા લોકોમાં અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત વર્ષ છૂટે એને સ્વતંત્રતા મળે, સ્વતંત્રતા પછી એટલે સુરાજ્ય પણ એની સાથે સાથે આવે એવી કલ્પનાથી લડ્યા. પણ બહુમતીને આધારે એવા લોકોના હાથમાં આ દેશનું સુકાન ગયું કે જે લોકોએ આપણી સૌની જે કલ્પના હતી, ગાંધીને સરદારની કલ્પના હતી, ભગતસિંહને સુખદેવની જે કલ્પના હતી, સુભાષચંદ્ર બોઝની, લાલા લજપતરાયની જે કલ્પના હતી એ દિશામાં કામ નહીં થયું અને પરિણામે આપણો વિચાર એ મજબૂતીથી આગળ વધે. જે કલ્પનાથી આપણે આઝાદી માટે લડ્યા હતા, અનેક લોકોએ શહીદી વરી હતી. તમે બારડોલીના સત્યાગ્રહથી, દાંડીના સત્યાગ્રહથી, આઝાદીની આખી લડતમાં કેટલાય ખડકીઓના દ્વાર કાયમ માટે બંધ થઈ ગયા. કેટલીક બહેનોએ એનો માડીનો જાયો ગુમાવ્યો હતો, કેટલીક બહેનોના સેકાનું સિંદૂર ઘૂસાઈ ગયું, કેટલીક ખડકીઓના દ્વાર કાયમ માટે બંધ થઈ ગયા અને લાઠી ગોળીના મારથી જેલો ઉભરાતી હતા. પણ આપણી જે કલ્પના હતી એ પ્રમાણે ભારત નહીં બન્યું અને પરિણામે પૂજ્ય ગુરુજીની અધ્યક્ષતામાં આપણે જે પહેલો મુકામ છે એ જનસંઘની સ્થાપના એટલે 1951 થી 1977 નો સમય. બીજો મુકામ છે 1977 થી 1980 કે રાષ્ટ્રકાજે નેશન ફર્સ્ટ એટલે આપણો વિચાર મૂકીને પણ રાષ્ટ્રીય મોરચામાં જોડાવાનો એક બીજો પડાવ આવ્યો. ત્રીજો પડાવ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી 2014માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે નોમિનેટ થયા ત્યાં સુધી એક અરાજકતાનો એક પીરિયડ રહ્યો અને છેલ્લો પીરિયડ જે પાર્ટીનો ગોલ્ડન કાર્ડ એ 2014 થી 2025 સુધી આપણી કલ્પનાના ભારત બનાવવાની દિશામાં જે આગેકૂચ ચાલી રહી છે અને ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ 4 ફેઝમાં આપણે એની વાત કરી શકીએ એમ. તમે બધા લોકોએ ઘણા વખતથી આપણે અગાઉ મુશ્કેલી હતી, અત્યારે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનો જમાનો છે. પેલી રીલમાં આપણને પ્રતિ મિનિટ પ્રતિ સેકન્ડની વાત રાજકીય પરિપ્રેક્ષમાં જે થતી હોય સામાન્ય રીતે માલુમ હોય છે. પણ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી જે રીતે વચગાળાની સરકાર બની નહેરુજીના નેતૃત્વ, આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે સરદારને અન્યાય થયો. 15માંથી 14 જેટલા લોકોએ સરદાર સાહેબના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ માત્ર અંગ્રેજીના કારણે અથવા માત્ર અંગ્રેજોની પાસે કામ લેવાનું છે એવી લાગણીમાં ગાંધીજી આવી ગયા અને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા. ત્યાંથી આ દેશમાં એક મોટી અંધાધૂંધી નારાજગી ચાલુ થઈ. જે પ્રમાણે પહેલી વચગાળાની સરકારમાં ગાંધીજીના આગ્રહથી શ્યામાપ્રસાદ મુખર્જી, બાબા સાહેબ આંબેડકર જેવા લોકો સરકારમાં જોડાયા, ભારે ઉદ્યોગ મંત્રી બન્યા. પણ
ત્યાં એવું એક સચ્ચું શાસન હતું, તો માત્ર બોલવાનું જ હતું, સામે સાંભળવા માટેના કાન બહેરા થઈ ગયેલા. કોઈ પણ સજેશનો અને એ વિકાસના સજેશનો તો ચાલે, પણ આપણી અસ્મિતા, આપણો ધર્મ, આપણી રાષ્ટ્રીયતા, આપણો વિચાર, એની સામે જ્યારે કુઠરાઘાત થયો ત્યારે શ્યામાપ્રસાદજીએ રાજીનામું આપી અને સરકારમાંથી બહાર થઈ ગયા, માત્ર ને માત્ર વિચાર માટે, માત્ર ને માત્ર દેશ માટે. અને એટલે આપણે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ઓફ પાર્ટી વિથ ડિફરન્સ, નેશન ફર્સ્ટની વાત કરીએ છીએ ને, એ ત્યારે કેબિનેટ કક્ષાના ઉદ્યોગ મંત્રી હોવા છતાં એમણે આ રાજીનામું આપ્યું હતું. આ એક વાત શબ્દોમાં બહુ સરસ લાગે, સામાન્ય લાગે, પણ કલ્પના તો કરી જુઓ. મંડળના પ્રમુખ તરીકે કે જિલ્લાના પ્રમુખ તરીકે કે ધારાસભ્ય તરીકે કે નગરપાલિકાના પ્રમુખ તરીકે મુદત પૂરી થાય અને રાજીનામું આપવાનું તો કેવું થાય છે? આપણને ટિકિટ ના મળી હોય તો કેવું થાય છે? મને થઈ ગયું મસ્ત. પણ આ વાત આપણને એવું શીખવે છે કે આ આપણો વિચાર એ ચલો જલાય દીપ વહાં જ્યાં અભિબિલ દેવા. દીનદયાળ અને શ્યામાપ્રસાદ મુખર્જીનો વિચાર હતો અંત્યોદયનો, નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવું છે. એના માટે રાજકીય પાર્ટીએ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામ કરતું હતું, પણ એમને એવું લાગ્યું કે વિધાનસભામાં જઈને બોલવું પડશે, સંસદમાં જઈને બોલવું પડશે, કારણ કે બહાર આંદોલન કરવાથી, ઘરણા કરવાથી આપણો અવાજ નહીં પહોંચે. અને એટલે જનસંઘની સ્થાપના કર્યા પછી જે પ્રમાણે એમણે પ્રયત્ન કર્યા, કારણ કે સતત તૃષ્ટિકરણ, સતત મુસ્લિમ તૃષ્ટિકરણની વાત ક્યાં થાય, સતત પરિવારવાદની વાત થાય, આપણા જે આદર્શો હતા આઝાદી વખતના એ બધા બાજુમાં મુકાઈ ગયા અને કપડાં પેરિસ, લંડન ધોવા જવા મળ્યા. અને એવા સમયે આપણે આપણા વિચારને મજબૂત કરવા માટે, એને આગળ લઈ જવા માટે, આપણી કલ્પનાનું ભારત બનાવવા માટે રાષ્ટ્રીય જનસંઘની સ્થાપના કરી. અને પૂજ્ય ગુરુજીએ કેટલાક એવા આગેવાનો સંઘના કે જેમને આ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા માટે મૂક્યા. આદરણીય સુંદરસિંહજી ભંડારી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, ડૉક્ટર ભાઈ મહાવીર, આપણા અટલ બિહારી વાજપેયીજી, યજ્ઞદત્ત શર્મા, જગન્નાથરાવ જોશી, ઉષાભાઉ ઠાકરે, આવા લોકોને રાજકીય પાર્ટી બનાવવા માટેની જવાબદારી આપી અને 21મી ઓક્ટોબર 1951ના દિવસે ભારતીય જનસંઘના નામથી આપણે આ મેન્ડેટ વાળું, આ ચિહ્ન વાળું આ ચૂંટણી લડવાની શરૂઆત જનસંઘના સ્વરૂપમાં 51માં આપણે કરી. અને 52ની પહેલી લોકસભાની ચૂંટણીમાં 3% મત મળ્યા અને 3 લોકો ચૂંટાયા, જેમાં શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યા. તમે કલ્પના કરો કે 3% મત મળે, પાર્ટી સાફ ધોવાઈ જાય, 2-3 લોકો આખા દેશમાં જીતે, કેવી સ્થિતિ હોય માનસિક આપણી કામ કરવાની? કોઈ માણસ નીકળે છે નગરપાલિકામાં છે, નવનું પરિણામ આવે ને તો આપણે પછી છોડી દઈએ છીએ કે નથી જવું, જવા દો, વાતો પતી ગયા. આ લોકો વિચાર માટે કામ કરતા હતા અને 3 લોકો ચૂંટાયા હતા. બાકીના આપણા વિચારિક સમકક્ષ 38 લોકોનું આપણે ગઠબંધન કર્યું અને શ્યામાપ્રસાદ મુખર્જી અનૌપચારિક રીતે એના વડા બન્યા, વિરોધ પક્ષના વડા. અત્યારે 3 વખતથી તમને કોઈ કહેતું છે કે ભાજપ કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાનું પદ આપતું નથી. ગુજરાતમાં પણ આપણે વિરોધ પક્ષના નેતાનું પદ આપતા નથી. તમે સાંભળતા છો ને, એટલે તમારા મનમાં એમ થાય, સારું આવું તો ના ચાલે ને, આપવું પડે ને યાર, આપણે હા અન્યાય કરીએ છીએ. થાય છે ને સાહેબ? આ તો એમને એ દાડા કર્યું હતું, એમને શીખવાડેલું છે. આપણને એ દિવસે પણ વિરોધ પક્ષના નેતાનું પદ નહોતું આપ્યું. એ પરંપરાઓ એમને ચાલુ કરેલી છે ને, એટલે આપણે તો ખાલી જવાબ જ આપીએ છીએ. ઘણી વખત આપણો પાછું મનમાં એવું થઈ જાય કે મોદી સાહેબ બહુ કડાક પડ્યા છે. ગંભીર કાશ્મીરની સ્થિતિ, કાશ્મીરનો વિષય પોતાની પાસે રાખવાનો, આખા દેશના દેશી રીતવાળાની વાત સરદાર સાહેબ સંભાળતા હતા. પણ અબ્દુલ્લા એમના કઈ નજીકના સગા થતા હતા, ઇનડાયરેક્ટ ડાયરેક્ટ. એટલે એને સાચવવા માટે કાશ્મીર પોતાની પાસે રાખી અને પોતાની પાસે કાશ્મીર રાખી અને આ દેશની જે દુર્દશા થઈ છે, આજે દેશનું 6.5-6.5 લાખ કરોડ બજેટ એ સરહદની સુરક્ષા માટે જાય છે. એમાં મોટા ભાગનું કાશ્મીર અને પાકિસ્તાન. કેટલું? 28 લાખમાંથી 60 લાખ કરોડ રૂપિયા આપણા આ પાકિસ્તાનના હાથમાં જાય છે. એના પાયામાં જો કોઈ હોય તો આ નહેરુ ગાંધી પરિવાર. અને એટલે એક देश में एक विधान, एक देश में एक प्रधान, एक देश में एक निशान नहीं चले, એને અલગ રાજ્યની વિશેષ જે વ્યવસ્થાઓ આપી
એનો મુખ્યમંત્રી વડાપ્રધાન કહેવાય, આપણા ધ્વજની જોડે એનો ધ્વજ લાગે, આપણા બંધારણની જોડે એનું બંધારણ. આપણે 5 વર્ષની વિધાનસભા, એમની 6 વર્ષની વિધાનસભા. આપણો કોઈ કાયદો સંસદમાં બને ત્યાં ના લાગુ પડે, એનો જુદો કાયદો, એને લાગુ કરવો હોય તો લાગુ કરે. આવી બધી વિશેષ વ્યવસ્થાઓની સામે શ્યામાપ્રસાદ મુખર્જીને એવું થયું કે આમાં આપણે નહીં રહી શકીએ, અને એમને રાજીનામું આપી અને કાશ્મીર કૂચ કરી. ખૂબ લાંબી વાત છે. એમને ત્યાં રોક્યા નહીં, જવા દીધા પછી પકડી લીધા પછી અજાણી જગ્યાએ પૂરી દીધા. પછી એમને એમની બીમારી હતી, એની દવાઓ નહીં આપી, ખોટી દવાઓ આપી, રાજકીય હત્યા થઈ ગઈ. ખબર હતી શ્યામાપ્રસાદ છે ત્યાં સુધી આપણી દુકાન ચાલવાની નથી. એવી જ રીતે આપણા બીજા પ્રમુખ દીનદયાળજીની પણ રાજકીય હત્યા કરવામાં આવી. પણ લડત એ પ્રમાણેની હતી કે એમના બલિદાન એડે ના ગયા. કાશ્મીરમાંથી પરમિટ પ્રથા એમને નાબૂદ કરી. આપણા લોકોનો જે લડાયક મિજાજ છે એને આધારે એમણે આ વ્યવસ્થાઓ કરી. 52 થી 67 સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થઈ. એમાં ક્રમશઃ આપણે થોડા મતમાં વધારો થતો ગયો. પશ્ચિમ બંગાળમાં 1960માં આપણને થોડીક સફળતા મળી. 61માં દેશ આઝાદ થયા પછી 14 વર્ષ સુધી દીવ દમણમાં આપણી અંગ્રેજોની સરકાર, પોર્ટુગીઝોની સરકાર હતી. તો ત્યાં પણ આપણે દમણ અને ગોવા મુક્તિ આંદોલનમાં પણ આપણા લોકોએ બહુ મોટો ફાળો આપી અને એને આઝાદ કરાવવાનો પણ પ્રયાસ આપણા આ વડવાઓએ કર્યો હતો. 53માં શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન, 68માં દીનદયાળજીની રાજકીય હત્યા, અને આ બધાને કારણે રાજકીય પ્રગતિમાં આપણી થોડીક ઓટ આવી. રાજકીય પ્રગતિની થોડીક વધારે ચર્ચા કરવી હોય તો એવું કહી શકાય કે 67માં આપણે બિહારમાં પહેલી જોઈન્ટ સરકારમાં ભાગીદાર થયા. એ પછી ક્રમશઃ પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશમાં પણ થોડો આપણો પગપેસારો થયો. અને 68માં આપણા સૌના સદભાગે અટલ બિહારી વાજપેયીજી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને પાર્ટીને એક નવું જોમ, નવો જુસ્સો, નવા કાર્યકર્તાઓની ફોજ મળી. અને વડાપ્રધાન માટે નવું સૂત્ર આવ્યું કે અબકી બારી અટલ બિહારી. આ સૂત્રથી આપણે નવા જુસ્સાથી આપણા વિચારને આગળ લઈ જવા માટે એક કામ ચાલુ કર્યું. અટલજીને આવ્યા પછી થોડો ડર થયો એટલે 1971માં ઇન્દિરાજીએ 1 વર્ષ વહેલી ચૂંટણી કરી દીધી. કારણ કે એને કામ કરવાનો, સંગઠન ગોઠવવાનો સમય ઓછો મળે એટલે ચૂંટણી 1 વર્ષ વહેલી કરી દીધી. ચૂંટણીમાં બધી ગેરરીતિઓ કરી, બૂથ કેપ્ચરિંગ કર્યું, સિક્કા મારી દીધા, કેટલા લોકોને વોટ આપવા જવાના દીધા. જીતી ગયા પણ રાજનારાયણસિંહે હાઈકોર્ટમાં એની ફરિયાદ કરી. ઇન્દિરાજીની વિરોધમાં ચુકાદો આવ્યો. સત્તા છોડવી નથી એટલે સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે પણ એ ચુકાદાને માન્ય રાખ્યો અને એટલે પછી કટોકટી આવી. હમણાં ઘણી કે ઈડીની રેડ પડે છે, સાહેબ બધાને પકડી લેશે, સીબીઆઈમાં પકડી લે છે, મારી મિયા બનાવી દે એવું કહે ને તમે. એ વખતે અમને આ ધંધો કરેલો હતો. પત્રકારોને પૂરી દીધા, તમામ નેતાઓને પૂરી દીધા, છાપા છાપવાનું બંધ કરાવી દીધું, જેલો ઉભરાઈ ગઈ, કચેરીઓ બધી બંધ, કેબિનેટ બંધ. 1 મેન આર્મી, ઇન્દિરા ઇઝ ઇન્દિરા. એક 1 મેન આર્મીથી શાસન ચાલે છે. એ એમનો પરંપરા છે એ વખત. અને તેમ છતાં લડવાનો વિષય આવ્યો, પોતાનું ચિહ્ન મૂકી દેવાનો વિષય આવ્યો, પોતાની પાર્ટી મૂકી દેવાનો વિષય આવ્યો. અને આપણે એક મોરચા તરીકે, જનતા મોરચા તરીકે 77 થી 80 સુધી આપણે એક નવો મોરચો ચલાવ્યો. 77માં મોરારજી દેસાઈના નેતૃત્વમાં સરકાર બની, આપણે એમાં ભાગીદાર થયા. ખૂબ લાંબો ઇતિહાસ છે, તમે બધા એમાં જાણો છો. એટલે મને લાગે છે કે એ બધી જે પરિક્રમા છે એનાથી સીધા જ આપણે જો ગુજરાત પર આવી જઈએ તો મને લાગે છે કે એ સમયની પાબંદીમાં જરા વધારે અનુકૂળ રહેશે. 1952માં ગુજરાતમાં પણ રાજકોટમાં ભારતીય જનસંઘની સ્થાપના થઈ. આદરણીય કેશુબાપા, ચીમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, પ્રવીણભાઈ મણિયાર, વસંત ગજેન્દ્ર ગડકર, આવા બધા આગેવાનોએ ત્યાં રાજકોટમાં જનસંઘની સ્થાપના કરી અને પહેલી ચૂંટણી લડ્યા. 4 લડ્યા અને 4 હાર્યા. તમામની ડિપોઝિટ. પણ ડિપોઝિટ ગઈ ને એ પછી પેડા વેચા. જેની ડિપોઝિટ બચી હતી એના માટે પેડા વેચાવાનું ચાલતું હતું. આપણે એ વખતે એવો સંઘર્ષનો સમય હતો કે ડિપોઝિટ બચે એના પેડા વેચ, જીતવાના પેડા નહીં. ડિપોઝિટ જેની પછી જાય એનું સન્માન કરતા હતા.
અને એના પેડા વેચાતા હતા, એ પાર્ટીના વારસો છીએ આપણે. એ પરંપરાના આપણે વારસો છીએ કે ડિપોઝિટ બચે એનો પણ આનંદ રહેતો હતો. 65માં બોટાદ, માણાવદર, રાજકોટ અને જુનાગઢ નગરપાલિકામાં ભારતીય જનસંઘનું સાધન આવેલું. ડિપોઝિટ બચે એવા લોકોનું એક સંમેલન કરેલું. અટલ બિહારી વાજપેયીજી આવેલા, એમનું સન્માન કરવા. વાજપેયીજીએ સભા કરેલી કે બોટાદ નગરપાલિકામાં શાસન આવ્યું તો એનું સન્માન કરવા માટે વાજપેયીજી આવ્યા. એની સાથે સાથે જ્યારે જ્યારે ડિપોઝિટ બચી ગઈ ગુજરાતમાં એનું પણ એક સન્માન કર્યું હતું. એ પરંપરાના લોકો છે. એ જવાબદારી આપણા મનમાં રહે એટલા માટે યાદ કરાવું છું. 75માં જનતા મોરચાની મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલની સરકારમાં આપણે ભાગીદાર બન્યા. આદરણીય કેશુબાબા, આદરણીય મકરંદભાઈ દેસાઈ, આદરણીય હેમાબેન આચાર્ય, નીમાબેન લખ્યું છે પણ હેમાબેન આચાર્ય એ આપણા સરકારમાં મંત્રી બન્યા. મને લાગે છે કે કૃષિ મંત્રી કેશુબાબા બન્યા હતા એ વખતે. કૃષ્ણકાંત ઝા, મકરંદ દેસાઈના પીએમ બન્યા. એ સરકારનો મને થોડું ખબર છે. 14માં અને 25 આ છેલ્લો પડાવ અને અગત્યના પડાવની આપણે જરા વિશેષ ચર્ચા કરીએ તો બહુ અઘરી શરૂઆત આપી. શૂન્યમાંથી સર્જન કરવાનું. મને બરાબર ખબર છે કે મોદી સાહેબે પહેલી ચૂંટણી જીત્યા પછી 7મી ચૂંટણીમાં ગૌરવ યાત્રા કરી. ગૌરવ યાત્રામાં 24 ચોકડીએ મોદી સાહેબની સભા. મોટાભાગે ગોમંત્રી છે, 24 ચોકડીએ સભા હતી. થોડું મોડું થઈ ગયું એટલે સાહેબ બોલ્યા તો ઓછું, પણ સભા પૂરી થઈ ને એટલે નીતિનભાઈ રૂપાલ, મનુભાઈ રિદ્રોલ, ઉદરભાઈ, રસિકભાઈ, પ્રવીણ ક્વોલિટી, હું, લાલભાઈ ચૌધરી આ બધા જબરજસ્ત મારે દંડે અને આ બધા છાયાબેન ત્રિવેદી છે ને એનું ઘર 26માં ભદ્રશીલાબેન કાર્યકર્તાના ઘરમાં બે ગયા ગાડી એની બોલ નાખતા ઘરમાંથી બહાર કાઢતા. આવી સ્થિતિ હતી આ સરકાર બન્યા પછી વિધાનસભાની ચૂંટણીમાં. આમ ગાડીઓ રાખતા હતા. આમ જીપમાં બેસી જાય અને આ જે પડદા લગાયા હોય કેસરીસી ચૂંટણી લડતા હતા. આખું ગામ ફરીને આમ આખા જિલ્લાના આજે પડદા બધા કાપી નાખતા. ઉભી બ્લેડ રાખતા ગાડીને. અને 15 ગામ એવા હતા એમાં આ પાડોશી ગામ પણ કર્યું. પ્રચાર કરવા જવાનું નહીં, એન્ટ્રી જ ના મળે. એક 5 વર્ષ ભાજપની સરકાર રહી ગઈ હતી ને પછીની વાત કરી. ગામમાં પ્રચાર કરવાના જવાય એવી સ્થિતિ હતી. અને એ સંજોગોમાં ગાંધીનગર જિલ્લાએ આ પંચાયતથી પાર્લામેન્ટ સુધી અહીંયા પણ આ છેલ્લા 10 વર્ષમાં તમામ નગરપાલિકાઓ, તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, તમામ ધારાસભ્યો આ જીતની સફળતા મેળવી છે ને એ સંઘર્ષના સમયમાં આ લોકોએ કામ કર્યું. આપણા ગાંધીનગરના પણ આગેવાનો કે રાયપુરથી નીકળીએ બાઇક ઉપર કેસ હોય એ વિરાટ લાવડી આવે એટલે ડેકી મૂકી જવું, ડભોડા જાય અને મગોડી ચોકડી આવે તરત બહાર કઢાય એટલે તો માર પડે ત્યારે બધા. આવી સ્થિતિ પણ મેં પોતે અનુભવી. એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીનું કામ કરનારા કાર્યકર્તાઓ આપણી વચ્ચે અને જેમણે ખૂબ સંઘર્ષ કરીને કશું મેળવ્યા સિવાય એમને નિવૃત્તિ લીધી. 2014માં ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ દેશમાં વડાપ્રધાન તરીકે એમને નોમિનેટ થયા. આખા દેશની કલ્પના હતી કે ગુજરાત પેટર્નથી સમગ્ર દેશનો વિકાસ થાય. ગુજરાતને રોલ મોડેલ સ્વીકારીને સમગ્ર દેશના લોકોએ નરેન્દ્રભાઈમાં સ્વીકૃતિ બનાવી. આદર્શ ગામ તરીકે તમે 24 કલાક વીજળીની વાત હોય, ગોકુળિયા ગામની વાત હોય, તમે કન્યાકુમારીની રથયાત્રાની વાત હોય, તમે કૃષિ મહોત્સવની વાત હોય, તો અનેક લેન્ડમાર્ક કામ એવા કર્યા હતા મોદી સાહેબે કે સમગ્ર દેશના લોકોને મોદી સાહેબમાં ભારતનું ભવિષ્ય દેખાયું. અને એટલે વડાપ્રધાન તરીકે 13ના 10મા મહિનામાં નોમિનેટ થયા અને પછી સમગ્ર દેશમાં એનો જે ઝંઝાવાતી પ્રચાર થયો, લોકોનું જે સમર્થન મળ્યું અને આપણા સૌના સદનસીબે દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. ત્યારે એક સમય હતો કે 2 લોકો જીત્યા હતા અને ત્યારે રાજીવ ગાંધી એવું કહેતા, અમે 2 ને અમારા 2. એ રીતે આપણી મશ્કરી હાઉસમાં કરેલી હતી. કેવું? અમે 2 ને અમારા 2. આપણું ગૌરવ કે એક ડોક્ટર A.K. પટેલ સાહેબ હતા આપણા, એક આંધ્રપ્રદેશ. આ 2 લોકો જીત્યા. તમે વિચાર કરો કે 2 લોકો જીતે અને તમે પાર્ટીમાં કામ કરી શકો એવી માનસિકતા બને. એક નગરપાલિકા શહેર હારી જઈએ ને
તો 30-35% ગેર રહી ગઈ. કેવો વિચાર, કેવું જનૂન, કેવી પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અથવા રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા કે આ સંજોગોમાંથી 2 થી 282, 313 અને આજે ત્રીજી વખતની સરકાર. 30 વર્ષ પછી એવી ઘટના બની કે કોઈ પાર્ટીએ હેટ્રિક કરી હોય. 30 વર્ષ પછી 14માં એવી ઘટના બની કે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર આવી. પાછલા 30 વર્ષમાં કાક ગોળી ચાલતી હતી, કોઓલિનેશન સરકાર, આનું આન અને એક 5 વર્ષમાં તો કેવું થયેલું, ચરણસિંહ, ઇન્દ્રકુમાર ગુજરાલ, વીપી સિંહ, દેવગૌડા, એટલું બધું ચાલ્યું. એટલું એવી સરકારો, લંગડી સરકારો નિર્ણય ના કરી શકે, દેશ ખાડામાં પડી ગયો. અને એટલે મોદી સાહેબે 30 વર્ષ પછી સંપૂર્ણ બહુમતીવાળી સરકાર આપી અને અત્યારે ત્રીજી વખત સતત 15 વર્ષ રાજ કરવા માટેનો મેન્ડેટ પણ આપ સૌના આશીર્વાદથી નરેન્દ્રભાઈને મળ્યો. કારણ કે સૂત્ર હતું અબકી બાર મોદી સરકાર. અને એટલે આપણી બધાની કલ્પનાનું ભારત બને દિશામાં કામ કરવાની શરૂઆત, દીનદયાળજી અને શ્યામાપ્રસાદ મુખર્જીનો જે મંત્ર હતો અંત્યોદય, એને સાર્થક કરવાની શરૂઆત થઈ. ગાંધીને સરદારની, રામરાજ્યની કલ્પના હતી, કલ્યાણ રાજની કલ્પના હતી, સુરાજ્યની જે કલ્પના હતી કે આઝાદી અંગ્રેજોના અમાનુષિક તાસમાંથી બહાર આવી અને આપણી પોતાની સરકાર બને, એ દિશામાં પણ 2014માં કામ થયું. મને લાગે છે કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી સમગ્ર ભારત વર્ષ માટે એક પવિત્ર અને અગત્યનો દિવસ છે જ. પણ આ 26મી મે 2014 એ પણ દેશની તારીખમાં ખૂબ અગત્યનો દિવસ બની ગયો. ભારત દેશની તસવીર અને તકદીર બદલવાનું કામ થયું. ગામડાની, ખેડૂતની, ગરીબની દશા અને દિશા બદલવાનું કામ આ 26મી મે 2014ના દિવસની શરૂઆત, એક નવા ઇતિહાસની શરૂઆત થઈ, એક નવી રાજનીતિની શરૂઆત થઈ, રાજનીતિની નવી પરિભાષાની શરૂઆત થઈ, વિકાસની રાજનીતિની શરૂઆત થઈ. પરિવારવાદ, તૃષ્ટિકરણ, મારું નહીતર મારે શું, અને સંપૂર્ણ રીતે દેશને લૂંટવાનો પ્રયાસ, પાકિસ્તાન આપી દેવાનું, ચીનમાં થોડું આપી દેવાનું, અને આ લૂંટમારની કે ખેરાતની જે રાજનીતિ હતી એમાંથી સાચ અર્થમાં રાષ્ટ્રીય રાજનીતિની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ. આપણા સૌના માટે ગૌરવ છે કે આપણે બધાને ગુજરાતમાં એનું માર્ગદર્શન મળ્યું અને આજે પણ મળી રહ્યું છે. શક્તિ કેન્દ્રના સંયોજક તરીકે તમારા બધાની ઈર્ષ્યા આવે એવી તમારી પોઝિશન છે. એક સમય હતો કે ઝાડ નીચે બેસીને મીટિંગ કરતા હતા, એવા સંજોગોમાંથી આજે આ પરિસ્થિતિ સુધી લાવવામાં જે પણ વડવા હોય, નામી અનામી, દીનદયાળજી, શ્યામાપ્રસાદથી શરૂ કરી અટલજી, અડવાણીજી, ગાંધી ને સરદાર, દીનદયાળ, શ્યામાપ્રસાદ મુખર્જી, અટલજી ને અડવાણીજી અને આ નહેરુ, નરેન્દ્રભાઈ ને અમિતભાઈ, આ ચારેય જે જોડીઓએ છે જે સંઘર્ષ કર્યો છે, મને લાગે છે કે આવનારા દિવસોમાં આરાધ્ય દેવ તરીકે, ઈષ્ટદેવ તરીકે અને મંદિરમાં મૂર્તિ બનાવીને પૂજીએ તો એ ઓછું યોગદાન આપણા આ લોકોનું નથી. એના માટે એનું સ્મરણ કરાવવા માટે આ પ્રશિક્ષણ વર્ગમાં પાર્ટીના સૈનિક તરીકે આપણને યાદ હોવું જોઈએ. કારણ કે આપણા વડવાઓને યાદ કરીએ છીએ, બીજી બધી યાદ હોય ને, આમ ના કરતા હોય પણ એ દિવસે થોડું પાછું આપણે પુણ્ય પણ કરી આવીએ. એનો દીવો અગરબત્તી વિશેષ કરીએ, થોડું ભજન કરાવીએ, બધું કરીએ ને. આ ચાર જોડીઓ પણ આપણા માટે એટલી જ અગત્યની છે. એ આપણા પાર્ટીના સૈનિક તરીકે આપણા મનમાં કાયમ માટે અંકિત રહે એવી નમ્ર ભાવે વિનંતી કરું. નરેન્દ્રભાઈએ પહેલી વખતમાં જે કામ કર્યું 5 વર્ષમાં ખૂબ ખાડા પડેલા, ખૂબ મોટું નુકસાન હતું. 15 દિવસ ચાલેલો દારૂગોળો, 15 દિવસ ચાલે. સૈનિકો પાસે જીપો નહીં, બુલેટ પ્રૂફ જેકેટ નહીં, ગોળીબાર નહીં, અને યુદ્ધ થાય ને તો 100% ભારત આપી દેવું પડે એવી સ્થિતિ હતી. આજે તમારા બધા મતની તાકાત ઉપર 15 વર્ષ પછી ભારત વિશ્વની ચોથા નંબરની મોટી સૈન્ય શક્તિ બની ગઈ. જે ભારત વપરાયેલું સેકન્ડ હેન્ડ લેતું હતું, સેકન્ડ હેન્ડ, આજે ભારત 30-35 હજાર કરોડના શસ્ત્રો નિકાસ કરતો એવો દેશ બન્યો. તમારા દાહોદમાં વંદે ભારતના ડબ્બા બને, તમારા હાલોલમાં હમણાં બુલેટ પ્રૂફ જેકેટ અને આ સાધનો રાફેલના પૂર્જા બને, તમારા વડોદરામાં રક્ષા શક્તિ, આ ગાંધીનગરમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી અને વડોદરામાં રેલવે યુનિવર્સિટી. આવી સ્થિતિનું નિર્માણ કરવામાં આ 14 થી 25 સુધીની આ દશકો
એ ભારતની બીજી આઝાદીનો દસકો રહ્યો. 50, 60, 70 વર્ષ સુધી આપણે આઝાદી માટે લડ્યા, એ સ્વરાજ્ય માટે લડ્યા, પણ સુરાજ્ય માટેની લડાઈ આદરણીય અટલ બિહારી વાજપેયીએ 6 વર્ષ માટે ખૂબ સરસ શાસન આપ્યું, પણ ખૂબ મર્યાદાઓ વાળું હતું. 24 પક્ષોની આપણી સરકાર જોઈન્ટ હતી, એટલે નિર્ણય કરવામાં એટલી મુશ્કેલી હતી કે અનેક ઈરાદાઓ પછી પણ આપણે એટલી સફળતા નહોતા મેળવી શક્યા. પણ તમે જ્યારે પૂર્ણ જનાદેશ આપ્યો, અટલજીનું નેતૃત્વ એટલું વિશાળ હતું, નરેન્દ્રભાઈ થી આગળ પણ એનું હતું, પણ તેમ છતાં એ નહીં કરી શક્યા. તમારો મત, તમે આ મત માટે જ્યારે જઈએ, આપણે એક વિષય થયો છે શક્તિ કેન્દ્રમાં કરવાના કામો અથવા ચૂંટણીમાં તમારી ભૂમિકા, તો પૂર્ણ બહુમતી વાળી સરકાર શું કરી શકે? એ જ નરેન્દ્રભાઈ, એ જ વાજપેયી સાહેબ, પણ એ ન કરી શક્યા, આ કરી શક્યા. તો મત તમારા મંડળમાં હોય, નગરપાલિકામાં હોય, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં જ્યારે પૂર્ણ બહુમતી વાળી સરકાર આવે ત્યારે લોકશાહીમાં એના ઇમ્પેક્ટ શું આવે? આપણી કલ્પનાની પ્રમાણે વિસ્તારનો વિકાસ થાય માત્ર અને માત્ર પૂર્ણ બહુમતી માટે. અને એટલા માટે આપણી ભૂમિકા છે કે એમાં રાષ્ટ્રીય પ્રવાહમાં આપણે લોકોને વાળી શકીએ. એ વાત પણ તમને યાદ કરાવું. 12 લાખ કરોડના ભ્રષ્ટાચાર સ્પેક્ટ્રમમાં, કોલસામાં, આદર્શ સોસાયટીમાં, જીપમાં, સૈનિકોના શસ્ત્રોમાં, સબમરીનમાં, યાદ જ નહીં, ભૂલી જવાય. એટલું બધું ખાઈ ગયા છે કે 12 લાખ કરોડ રૂપિયા મોદી સાહેબે આ ભ્રષ્ટાચાર બંધ કરાવ્યો, એ સરકારની તિજોરીમાં આવ્યા. એટલે કિસાન સન્માન નિધિ ચાલુ થઈ, 2,000 રૂપિયા રોકડા આપવાનું, એમાંથી 75,000 કરોડ આપે છે. 10 લાખ રૂપિયાની સારવાર અત્યારે, એ વખતે 5 લાખ રૂપિયાની સારવાર મફત, એ એમાંથી શરૂ થઈ. ડ્રીપ ઇરિગેશનની સબસિડી એ એમાંથી શરૂ થઈ. નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવાનું કામ એ એમાંથી પૂરું થયું. ગેસનું કનેક્શન એ એમાંથી આવ્યું. ઘરનું ઘર એ એમાંથી આવ્યું. નળનું કનેક્શન, પાણીનું એ એમાંથી આવ્યું. વીજળીના કનેક્શનો સરળતાથી મળતા થયા, એ એમાંથી આવ્યા. ખેડૂતોને વીજળી 10-15 વર્ષે મળતી હતી, એના એ વર્ષે મળી જાય, એ એમાંથી થઈ. માત્ર તમારા મતે શાસક બદલ્યા. એક વિચારધારાપૂર્ણ વિચારનો શાસક, સ્વયંસેવક અને બહુમતી એ શું કરી શકે એ આપણા મનમાં એકદમ ક્લિયર થાય કે 14 થી 19 સુધીમાં આ સુપડા સાફ કરી અને 19માં પહેલી સરકાર હતી, એ અપેક્ષાઓની સરકાર આવી. આપણી કલ્પના પ્રમાણે કરવા માટે ઘણા લોકોનું ફ્રસ્ટ્રેશન હતું. 19ની ચૂંટણીમાં ઘણા બધા કહેતા હતા 250 આવશે, આનો સાથ લઈશું, આનો ટેકો લેવો પડશે. નીતિનભાઈ કહેતા હતા, નીતિ નિર્ધારક એવું કહેતા હતા કે 260 ને 265. પણ લોકોએ નક્કી કર્યું હતું કે 5 વર્ષમાં જે પ્રમાણે મોદી સાહેબે ટીમ હતી અને જે કામ કર્યા, અને છપ્પર ફાડ કીધી 330 એટલે. અને પછી અપેક્ષાઓના વર્ષ છે, ઈચ્છા પૂર્તિના વર્ષમાં, અને અમિતભાઈ સાહેબ આવ્યા પછી જેમ ડેમના દરવાજા 17મા દિવસે બંધ થયા હતા ને, એમ હાઈકમાન્ડ યુએસએ કાશ્મીર લઈ લીધું. 500 વર્ષથી પડ્યું હતું રામ મંદિર, કરતારપુર કોરિડોર, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન મહાકાલ, રામ મંદિર, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ, બધા ભૂકા કાઢી નાખ્યા. તમે અમિતભાઈની જે છાપી છે એની કલ્પના કરો. સંસદમાં સાંભળો છો? મારી સૌને વિનંતી છે કે ગમે તે સમાચાર સાંભળો, પણ સાહેબનું, અમિતભાઈ સાહેબનું હાઉસમાં પ્રવચન હોય અને એમનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ હોય, 1 to 1 ઇન્ટરવ્યુ પોણા કલાક, એ કોઈ પણ માણસે નહીં છોડવું. તમે રામાયણ વાંચો, મહાભારત વાંચો, ગીતા વાંચો, ઉપનિષદ વાંચો, એ શિવ કથા વાંચો ને, એના કરતા એ તો જરૂરી જ છે, પણ એના કરતાં તમારા વ્યક્તિગત જીવનમાં, રાજનૈતિક જીવનમાં તમને માર્ગદર્શન માટે શ્રેષ્ઠ મોદી સાહેબનું પ્રવચન સાંભળજો, પણ તમારે જવાબ આપવા માટે, તમારા માઇન્ડના ક્લિયરન્સ માટે અને પ્રતિપક્ષના રાજનીતિમાં કેવી રીતે પાછો પાડવો. સાહેબ ઇન્ટરનેશનલ જોવા છે, પણ હાઉસનું અમિતભાઈ સાહેબનું પ્રવચન એ તમે સિટીઝન વાળું સાંભળો, તમે આ 370 વાળું પ્રવચન 120 મિનિટનું, આજે આ પ્રવચન સિંદૂર વાળું સાંભળ્યું, તમારે ક્લિયરિટી થઈ જાય, એકદમ ક્લિયરિટી. તમારે કામ કરવાની પદ્ધતિ બદલાઈ જાય. તમારા શક્તિ કેન્દ્રમાં કયા બૂથમાં માઇનસ જાય છે અને શું જાય છે, અથવા કોણ નડે છે, એમ કેવી રીતે ઠેકાણા પાડવો ને, તમારા પ્રવચન ક્લિયર એકદમ ક્લિયરિટી આવી. ગોઠવણ પાડવાની તાકાત તમારામાં જવું, પણ આપણી નહીં પાડતી ને, એવું ના થવું જોઈએ. બાર મોદી સરકારનું 2024માં સૂત્ર આવ્યું. 10 વર્ષના વાત લઈને આપણે જનતાની વચ્ચે ગયા અને
એટલા બધા કામોની યાદી સાથે 452 જેટલા નવા કાયદા અને પ્રત્યેક ક્ષેત્રમાં મહિલાઓ, યુવાઓ, ખેડૂતો, ગામડું, ગરીબ તમામ ક્ષેત્રમાં કામ કરવાને આપણે એમાં પ્રયત્ન કર્યો અને માત્ર વચનો નહીં, જેનો શિલાન્યાસ કરીએ એનું જેનું ખાતમુહૂર્ત કર્યું હોય એનું ઉદ્ઘાટન કરવાનું કામ પણ આપણે કર્યું, સમય મર્યાદામાં કર્યું અને મેનિફેસ્ટોની વાતો તો પૂરી થઈ ગઈ, પણ અનેક બાબતો એવી છે જેની મેનિફેસ્ટોમાં નથી, એ પણ આપણે પૂરી કરવાનો પ્રયાસ કર્યો. આપણે જવાબદારી પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કહીએ છીએ કરીએ છીએ ને એ મોદી સાહેબે શીખવાડ્યું અને ના કહી શકીએ ને નહીં કહેવાનું, ગપ્પા નહીં મારવાનું. આજે પણ હું 1999 કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચો ને તો હજુ એમને એમ પડ્યો છે, એનું એ કહેતા આ કરશું, ગરીબી હટાવશું, ગરીબો હટી ગયા પણ બાકીનું કંઈ ના કર્યું. એટલે આજે આપણને જે નેતૃત્વ મળ્યું છે, જે વિચારધારા મળી છે અને ગામ, ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, ખેડૂત, ખેતમજૂર, કારીગર વિકાસની દિશા બદલી. માલે ગુજારો, અમીરો, ઉદ્યોગપતિઓની જે સરકારો હતી એના આધારે નીતિ બનતી હતી. આપણા ગુજરાતમાં પણ એવું હતું. સોમા એક સંગઠન હતું તેલોનું, એ નક્કી કરે મંત્રી બને, તેલનો મંત્રી કોણ બને એ નક્કી કરે મુખ્યમંત્રી બને. સૌરાષ્ટ્રના 5 લોકો કે 10 લોકો એ લોકો એમાંથી મુખ્યમંત્રી કેબિનેટમાં આવો. એ સ્થિતિ હતી વર્ષો સુધી એ સ્થિતિ હતી. સૌરાષ્ટ્રમાં આ શેડે તમે ખેડતા હો, પેલા શેડે ચલાઈ જાય, અરે ચોરી કરી જાય તો પોટલું તમારે ચડાવવું પડે, એવું ગુજરાત પણ આપણે જોયું છે. આયોજન કરવું પડતું ગુજરાત પણ આપણે જોયું છે. અને એમાંથી આ સર્વશ્રેષ્ઠ ગુજરાત, દિવસે વીજળી આપતું ગુજરાત, 24 કલાક વીજળી આપતું ગુજરાત, સોલરમાં નંબર 1 ગુજરાત, સબસિડીમાં નંબર 1 ગુજરાત, ઇરિગેશનમાં નંબર 1 ગુજરાત, કન્યા કેળવણીમાં નંબર 1 ગુજરાત, અનેક ક્ષેત્રમાં આપણે સીમાચંદ્રસિંહનો સર કર્યા છે. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર અસરકારક રીતે કામ કરી રહી છે. આદરણીય મોદી સાહેબ પછી આનંદીબેન પટેલ સાહેબે ગ્રામીણ સુધારામાં જબરદસ્ત ક્રાંતિ કરી. ઈ ધારા તમે જોઈ રહ્યા છો, ટોલ ટેક્સ નાબૂદ કરવાની વાત હોય અને રેવન્યુના શિક્ષણના અનેક સુધારાઓથી આપણને માર્ગદર્શન કર્યું. આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પણ 5 વર્ષ અનેક લોકપ્રિય નિર્ણય કર્યા. દિવસે વીજળી એ બીજેપી સાહેબનો, પાક વીમો એ બીજેપી સાહેબનો નિર્ણય હતો. તો પાર્ટીના કાર્યકર્તાઓએ જ્યારે આપણને આટલો સમૃદ્ધ વારસો આપ્યો છે, ડોક ઊંચી રાખીને ચાલુ શકીએ એવા કામોનો વાધું આપ્યું છે અને જબરજસ્ત વિચાર આપ્યો છે આપણને, તો એવા સંજોગોમાં આ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 5 આંગળીઓ ઘીમાં છે. જિલ્લાએ એર કન્ડિશન હોલમાં તાલુકાએ વ્યવસ્થા કરી છે. લોટમાં લીટા કરવાના છે, ઢાળમાં દોડવાનું છે. એવા સંજોગે આપણને તક મળી છે ત્યારે આપણી ભૂમિકા છે લાજે નહીં, જે જવાબદારી આપણી છે, પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ખરા ઉતરવાનો પ્રયાસ કરીએ. મને બોલવાનો અધિકાર નહીં, પણ તેમ છતાં વારંવાર કહેતો આવું છું એટલે કહી દઉં છેલ્લું કે ઉતાવળ ના કરવી. થઈ તો જાય છે પણ ના કરવી એમ. અને ક્યાંક આપણે કુંડાળામાંથી બહાર ના નીકળી જઈએ. આ ખેસ છે ને ગૌરવ છે. થોડીક ઉતાવળ આવી જાય ને. મહાભારતમાં 18 દિવસનું યુદ્ધ હતું, તે 12મા-13મા દિવસે દુર્યોધનને દ્રોણને ટોકો માર્યો કે તમે અમારા ગુરુ છો, અમારા માટે લડો છો, ખમેવાડા માટે લડો છો. તમે હોય ને અર્જુન આ રીતે આટલો બધો આગળ આવી જાય, તમે હોય ને દુર્યોધન આટલો કાળો કેર મચાવો. આપણા બધા યોદ્ધાઓ કેટલા બધા મરી ગયા છે. મને તમારામાં ડાઉટ પડે છે. દ્રોણે ભીષ્મએ તો ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે કાલ સવારનો સૂરજ અર્જુન નહીં જોઈ શકે, પતાવી દઈશ. એટલે પાંડવોએ વિચાર કર્યો કે હારું આ તો ભીષ્મ પ્રતિજ્ઞા એટલે તો અંતર્યામી ભગવાનનું સ્વરૂપ છે, હવે એમાં તો કંઈ થાય જ નહીં ને. એના જેવો બળિયો કોઈ નથી, ગંગાપુત્ર. એટલે હવે અર્જુનને બચાવવાનું કોઈ કારણ છે નહીં. એટલે મીટિંગ કરી કે કાલે સરસેનાપતિ કોણ થાય, એ દિવસનો સૈન્યનો વડો કોણ બને. એટલે દુર્યોધન કે હું છું ને, કૃષ્ણની ના પાડી. પછી અર્જુન કે મારા ઉપર શંકા છે ને, તો કે ના મને રહેવા દો. યુધિષ્ઠિર કે ધર્મ રાજા હું પોતે એમ, તો કે રહેવા દો. સહદેવ નકુળ કે અમે કઈ કામમાં આવી હતું ના. પછી વેવાઈને પૂછ્યું તો કે તમે કહો, તો કે શિખંડી કાલે બનશે. સરસેનાપતિ કરે શિખંડી. તો પેલા બધા ઉભા થઈ ગયા, બૈરા જેવા માણસને તમે કે સરસેનાપતિ, અમે મરી ગયેલા છીએ, અમારી આપણું જાય, અમે સૈન્યમાં હઈએ અને આ બૈરું લડે સેનાપતિ એના માર્ગદર્શન લડે અમારે. એ કૃષ્ણ કે એ જ કરવાનું છે.
અને યુદ્ધ ચાલુ થયું. ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે મહિલા ઉપર શસ્ત્ર ઉપાડવાનું, અને એક દિવસ આપણો એની પ્રતિજ્ઞા પૂરી થઈ અને અર્જુન બચીએ ગયું. એટલે ક્યારેક કોઈ બહારથી નાખી જવામાં આવે ને તો આપણને થઈ જાય ખરું, એમાં એ શિખંડી હોય તો આપણે ચલાવી લેવાનું, ફરી મેળ પડે એટલે તો મેળ પડી જાય. જો એક દલો દરજી હતો ગામમાં, પહેલા ગામડામાં આવે એક રિવાજ હતો ખબર કે લગ્ન આવે ને એટલે દરજી ઘેર દેખાડતા ખબર, ઉધાર કાકો લઈ આવીએ આપો તો બધાને આમાંથી બની જાય. ઠીક છે, બધાને આમાંથી બની જાય. હાલવાનું શું તો ઘઉં હાલવાના, ચોખા હાલવાના, શાકભાજી હાલવાની, દૂધ શાક. તે મુખીના તો લગન હતા, દરજી સીધા બે મુખીના રીંગણાનો વારો હતો. તે ઘેર આવે ને એટલે પેલા પટલોણીએ બસે રેગણો આવ્યો અને વલણ ઉતરી છાસ આવી. પેલા દરજીના રેગણો બહુ ભાવ, ઓરો બહુ ભાવ. એટલે આમ તો 1:30 વાગ્યા સુધી સીવા હતા, તમે બેઠા છો ને પડવાની, પણ એને ઉતાવળ આવી. 11 વાગે ઉઠીને ગેસ ગયો, છાસ ને રેગણો આવી પાછો કે તું ઘોડો અને રીંગણો બનાવ્યા ઢોકળો પાછો એમ બેઠો કે તમે પણ સીવામાં મન નહીં. એટલે 1:30 વાગે સીધો, હવા બારે ઉભો થઈને ઘેર જતો. કીધું મેં પીસી લો, એટલે પેલી ઘરવાળી થાળી પીસી તો એમાં અડદની દાળ ને રોટલો છાસ. બગડ્યો જોરદાર. તું બોલ શું હારી તો શું કહીએ કરતી નહીં, હાલ નકામીશું, મારો જીવ બગાડ્યો, મારો જન્મારો બગાડ્યો કે કશી ખબર પડતી નહીં કે તાર માએ કશું શીખવાડ્યું અણા કે તો હું પૂર્યો હતો. તો પેલી બહેનો તો લાગી જાય. પેલી કે આપણે ગરીબ માણસ છીએ, આ દાળ તમે રેગણો આવી જાય ને પહેલાં મેં બનાવી દીધી એટલે નોખી દેવાય નહીં, અને અત્યારે જમી દો રેગણો કાલે બનાવી. પણ એ તો પેલા તો ગાળો બોલવાનું ચાલુ જ રાખી આપણી દેશી ભાષા. તે પેલી તો લાગી આવ્યું, કૂવો પૂરવાનું કીધું ને એ જઈને પડી કૂવામાં. ગોમ ભેગું થઈ ગયું કે દલાન ગો કૂવામાં પડી, દલાન ગો કૂવામાં પડી, દલાન ગો કૂવામાં પડી. મુખી આવ્યા કે શું થયું લે કે દલાન ગો કૂવામાં પડી. શું થઈ ગયું કે કોઈ બોલો નહીં. આજુબાજુ વાળાને પૂછ્યું કે 2 જણા બાદ તો ખરો કહો. પછી દલાલ બોલાવ્યો કે શું થયું લે કે કશું નહીં કહો. તો આ શું થયું કે બાપા આવું થયું હતું, મારા મેં કીધું હતું રેગડા બનાવવાનું અને આને કર્યું આવું, અને મારાથી બોલાઈ ગયું કૂવામાં કે ગધેડીના આવું ના બોલ્યો તો રેગડો હવે બને. હવે તો કાયમ ચૂલો બંધ થઈ ગયો તારો. એટલે આપણે ચૂલો બંધ ના થઈ જાય એની ચિંતા રાખી અને આગળ વધે. અસ્તો ભારત માતા કી જય.